દિનેશભાઈ કુશવાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં અમે બધા બહુ સહભાગી થઈએ એ જ અભ્યર્થના। ડોક્ટર હસમુખ પટેલ, ધારાસભ્ય અલરાઈવાડી। આજનો સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે। મારા મિત્ર અને ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાના જન્મ દિવસે ગઈકાલનો જ મને મેસેજ મળ્યો હતો કે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સવારથી ચાલુ છે। એમાં મને અત્યારે છાસ વિતરણથી માંડી અત્યારે હાલ મેડિકલ ડોનેશન, બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે અત્યારે સિંગરવા વૃદ્ધાશ્રમમાં જમણવારનું પણ આયોજન કરેલું છે। સૌથી સારી વસ્તુ એ છે કે ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવા સાહેબ, પ્રભારી શ્રી, કાઉન્સિલર મિત્રો અને સંગઠનના સૌ સાથી મિત્રો સાથે આખા જ એમના કાર્યક્ષેત્રમાં ફરીને માનવ જીવનના જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતને ભાવનાને ધ્યાનમાં રાખીને જે પ્રમાણેનું બર્થડે ઉજવી રહ્યા છે અને એમાં મને જે સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। બાપુનગર વિસ્તારના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ કુશવાજીનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસને ખૂબ સેવાકીય રીતે ઉજવવા માટેનું એમનો અને કાર્યકર્તાઓનું, અમારું બધાનું એક સંગઠનની ટીમનું અને ચૂંટાયેલી પાંખનું એક એવું એમ હતું કે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબ આપણા વચ્ચે જેમ સેવાકીય કામો અને સેવા પખવાડિયું ઉજવે છે તો અમને પણ એવું થયું કે આપણે બાપુનગર વિસ્તારમાં આપણા આટલા લોકપ્રિય ધારાસભ્ય છે તો એમના માટે પણ વિવિધ કાર્યક્રમો આપણે કરવા જોઈએ। આજે સવારથી જ સવારે 6 વાગ્યાથી એટલે બાળકોને સરસપુરમાં ઘાટડી પીડવાનો જે કાર્યક્રમ થતો હોય છે એ કાર્યક્રમમાં બિસ્કિટ આપીને જાગનાથ મહાદેવમાં દર્શન કરીને જાગનાથ મહાદેવથી જગન્નાથ મહાદેવથી મહાકાળી ભદ્રકાળી માતાના દર્શન કરીને અને ભીડભંજન ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવીને વિવિધ વિષયો ઉપર બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, પાણીની પરબથી માંડીને સગર્ભા બહેનોને સુપોષિત બાળકો માટેના સંકલ્પ સાથેની કીટ વિતરણ, ખૂબ વિવિધ કાર્યક્રમો આજે બાપુનગર વિધાનસભામાં ઉજવાઈ રહ્યા છે। આપણે સૌ અમે એવું ઈચ્છીએ છીએ કે દિનેશભાઈ ખૂબ સારી તંદુરસ્તી સાથે 108 વર્ષનું આયુષ ભોગવે એવી શુભકામનાઓ પાઠવું છું।